નમસ્તે, હું ડૉક્ટર મીના શાહ, પ્રોજેક્ટ સારથીમાંથી. વિદ્યાર્થી મિત્રો, આ ઉંમર એવી છે કે તમારો વ્યક્તિ વિકાસ ખૂબ જ અગત્યનો છે. એક વ્યક્તિ તરીકે તમારો કેટલો વિકાસ છે, જીવનના દરેક પાસાઓ વિશે તમે કેટલી જાણકારી રાખી છે, મેળવી છે અને એ દિશામાં આગળ વધી શકો છો તમે. તો ઓફકોર્સ આપણે શારીરિકની વાત કરીએ તો શરીરને સ્વસ્થ રાખવાનું છે, સુડોળ રાખવાનું છે, શક્તિસભર રાખવાનું છે. તો એના માટે તમારે સૂઝ અને સમજણ કેળવવી પડશે. માનસિક રીતે વધારે પોઝિટિવ બનો, ઇરિટેબિલિટી એટલે ચીડિયાપણું ને બધું ઓછું કરી દો. એવી જ રીતે તમારી ભાવનાત્મક રીતે તમે તમારી ભાવનાઓને કેવી રીતે મેનેજ કરો છો. ઇમોશનલ ઇન્ટેલિજન્સ, જો તમે શબ્દ સાંભળ્યો હોય તો એ પણ આઈક્યુ જેટલું જ ઇમ્પોર્ટન્ટ છે. પછી આપણે આગળ વાત કરીએ તો ભણતર. હવે એ બધામાં તમે જાગૃત હશો જ, પણ વધારે કોન્શિયસલી સારી રીતે આગળ વધો. સોશિયલ તમે ઘણું બધું કરી શકો છો, કારણ કે આપણે એક સોસાયટીના વી આર સોશિયલ એનિમલ. તો સોસાયટી સાથે કેવી રીતે આપણે સોસાયટીને મદદ કરીએ, આપણે તેમની સાથે કેવી રીતે જોડાઈએ, તે ખૂબ અગત્યની વાત છે. અને પર્યાવરણ વિશે તો હવે તમે જાગૃત થશો તો જ આવતી પેઢી, તમારીથી પણ આગળ વધતી પેઢીને થોડું વધારે સારું પર્યાવરણ મળી શકે છે. આધ્યાત્મિક દ્રષ્ટિ હોય, સારા નૈતિક મૂલ્યો હોય, તે આપણા માટે ખૂબ અગત્યના છે, કારણ કે મૂલ્યો વગરની જિંદગી દિશાહીન બની જાય છે. હવે આગળ આપણે વાત કરીએ તો ડિજિટલ લિટરસી, એટલે કે અત્યારે ડિજિટલ જમાનો છે. આપણે બધી વસ્તુઓ મોબાઈલ અને ઇન્ટરનેટથી શીખીએ છીએ, જાણીએ છીએ, પણ એને વ્યવસ્થિત વાપરો, પોતાના ગ્રોથ માટે વાપરો અને નકામો ટાઈમપાસ ઉપયોગ આ ઉંમરે તો ઘટાડી જ દેજો, બહુ જ જરૂરી છે. એ વાત થાય. પછી આવે તે ફાઇનાન્શિયલ લિટરસી. પૈસા વગરની જિંદગી નથી. તો હવે ઉંમર છે કે આપણે પૈસાની કિંમત સમજીએ, આપણે પૈસા ક્યાં વાપરવા છે તે સમજીએ, કેવી રીતે પૈસા બચાવી શકાય તે સમજીએ, અને જ્યારે પૈસા કમાઈએ તો ત્યારે એ કેવી રીતે સારી રીતે કમાઈને આગળ વધી શકીએ, એ બધું એને ફાઇનાન્શિયલ લિટરસી કહી શકાય છે. આમાં વધારે ઊંડા જવાનો અત્યારે સમય નથી, પણ એનું નામ યાદ રાખીને એ તરફ પણ ચોક્કસ જ આગળ વધજો. હા, બીજું એક વસ્તુ યાદ રાખજો કે તમે તમારી સ્કૂલમાં પણ લીડરશિપ ક્વોલિટી રાખો, કારણ કે જિંદગીમાં લીડરશિપ ક્વોલિટી બધે જ ઉપયોગમાં આવવાની છે. તમે ભવિષ્યમાં કામ કરશો તો પણ આવવાની છે, તમે પેરેન્ટ્સ બનશો તો બી લીડરશિપ ક્વોલિટી જોઈશે. તો આટલી બધી વાતો છે તમારા વ્યક્તિત્વના વિકાસની. તો પોતાના વિશે થોડું વધારે વિચારો, જિંદગીના બધાના અલગ અલગ વ્યક્તિત્વ વિકાસના પાસાને પણ સમજો, અને રોજ એ માટે નાનું મોટું કંઈ પણ કરતા રહો. તમારો કોન્ફિડન્સ વધશે અને તમારું જીવન એક સાચી દિશા પકડશે.